છત્રાલમાં એકાદશીએ મહાદેવના અનોખા દર્શન. મહાદેવના મંદિરમાં ફૂલ નહીં, ફળ અને શાકભાજીનો ભવ્ય શણગાર. એકાદશીના પવિત્ર પર્વે છત્રાલમાં જોવા મળ્યા ભગવાન શિવના અનોખા દર્શન. પુત્ર પ્રાપ્તિની મનોકામના સાથે મોટી સંખ્યામાં દંપતીઓ ઉમટ્યા અને મહાદેવને ફળ શાકભાજી અર્પણ કરી રીઝવ્યા. કલોલ તાલુકાના છત્રાલ ગામમાંથી એક અનોખા અને આસ્થાભર્યા સમાચાર સામે આવ્યા છે. આજરોજ એકાદશી પર્વ નિમિત્તે છત્રાલ ગામે આવેલા છત્રેશ્વર મહાદેવ મંદિરમાં અનોખા દર્શન જોવા મળ્યા. મંદિરને ફૂલો કે અન્ય શણગારની જગ્યાએ ફળો અને વિવિધ પ્રકારની શાકભાજીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આજે પુત્રદા એકાદશી નિમિત્તે પુત્ર પ્રાપ્તિની મનોકામના સાથે મોટી સંખ્યામાં દંપતીઓ છત્રેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાન ભોળાનાથને ફળો અને શાકભાજી અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી તથા આયોજકો દ્વારા પણ મંદિર પરિસરને વિવિધ ફળો અને શાકભાજીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો માટે એક અલગ જગ્યાએ ફળ અને શાકભાજી અર્પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અનોખી ધાર્મિક પરંપરા અને મંદિરની સજાવટને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. છત્રાલના છત્રેશ્વર મહાદેવ મંદિરમાં જોવા મળેલા આ અનોખા દર્શન હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રકોપ ન્યૂઝ માટે પ્રવીણ ઠાકોર, છત્રાલ, કલોલ.